કહે છે ને કે ભગવાન જ્યારે આપણી પાસેથી કંઈક લઈ લે છે ને ત્યારે આપણને લાગે છે કે આજે તો આપણી સાથે ખોટું થઈ ગયું, પણ ઘણી વખત એ જ ખોટની પાછળ એવી ભેટ સંતાયેલી હોય છે ને જે આખી જિંદગીનો સૌથી મોટો પાઠ બની જાય છે. આપણે તો બસ સામેવાળાનું વર્તન જ જોઈ લઈએ છીએ, પણ એના હૃદયમાં કેટલું દુઃખ દટાયેલું છે એની આપણને ક્યાં ખબર હોય છે. એટલે કોઈ વિશે અભિપ્રાય બાંધતા પહેલાં જરાક થોપજો, કારણ કે દરેક માણસ પોતાની જિંદગીમાં કોઈ ને કોઈ લડાઈ લડી જ રહ્યું હોય છે. ચલો આજે તમને એક એવી જ સાચી ઘટના કહેવા જઈ રહી છું, નૈના દાસની પોસ્ટમાંથી, એમના જ શબ્દોમાં. હેલો એવરીવન, કેમ છો? મજામાં છો? હું છું પૂનમ ધાનક. હું વાર્તા કહું છું અને સપનાઓ વહેંચું છું. શબ્દો તમારા અને સ્વર મારા. આજે હું આપની સમક્ષ લઈને આવી છું વિચારોનું વાવાઝોડું, જેનું શીર્ષક છે વિન્ડો સીટ. આજે વહેલી સવારે મારી ફ્લાઇટ હતી. હું વિમાનમાં ચડી, મારી હેન્ડબેગ વિન્ડો સીટ પર મૂકી અને વિચાર્યું કે પહેલાં વોશરૂમ જઈ આવું, પછી બધા મુસાફરો બેસશે તો ઊભા થવા મુશ્કેલી પડશે. જ્યારે હું પાછી આવી ત્યારે મારી હેન્ડબેગ ત્યાં નહોતી. હું થોડી ગભરાઈ ગઈ. ત્યારે બાજુમાં બેઠેલા એક ભાઈએ કહ્યું, મેડમ, તમારી બેગ અમે બાજુમાં મૂકી દીધી છે. બાળકને વિન્ડો સીટ પર બેસવું હતું ને એટલે. એક ક્ષણ માટે મને બહુ ખરાબ લાગ્યું. બેગમાં મારા જરૂરી દસ્તાવેજો હતા અને મારી પરવાનગી વગર કોઈએ મારી બેગ ખસેડી દીધી. મનમાં થોડો ગુસ્સો પણ આવ્યો અને વિન્ડો સીટ ન મળવાનો અફસોસ પણ થયો, પણ ખબર નહીં કેમ મેં કંઈ ન કહ્યું. હું શાંતિથી આયલ સીટ પર જઈને બેસી ગઈ. થોડા સમય પછી વિમાન ઉડ્યું. જે બાળક માટે આ બધું થયું હતું ને એ તો થોડી જ મિનિટોમાં ઊંઘી ગયો હતો. આખી ફ્લાઇટમાં તેણે વિન્ડોની બહાર એક વાર પણ જોયું નહીં. લેન્ડિંગના થોડા સમય પહેલાં જ તે જાગ્યો. તેની મમ્મીએ તેના વાળમાં પ્રેમથી હાથ ફેરવ્યો અને મારી તરફ જોઈને હસીને બોલ્યા, જુઓ ને, આને વિન્ડો સીટ બહુ ગમતી હતી, પણ આખી ફ્લાઇટમાં બહાર કંઈ જોયું જ નહીં, સૂતો જ રહ્યો. હું પણ હસીને બોલી, કદાચ બહુ થાકી ગયો હશે. એટલામાં જ તેમના ચહેરા પર સ્મિત થોડું ધીમું પડી ગયું. તેમણે ધીમેથી કહ્યું, તબિયત સારી નથી ને એટલે. મેં પૂછ્યું, શું થયું છે? તેમણે એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, તેને બ્લડ કેન્સર છે. આ શબ્દો સાંભળીને મારા ગળામાં જાણે ડૂમો ભરાઈ ગયો. જે વિન્ડો સીટ માટે હું થોડા સમય પહેલાં મનમાં દુઃખી હતી, એ વાત તો એક જ ક્ષણમાં કેટલી નાની લાગી. તેમણે આગળ કહ્યું, અમે છેલ્લા 10 મહિનાથી મુંબઈની ટાટા હોસ્પિટલમાં સારવાર કરાવી રહ્યા હતા. આજે પહેલી વાર અમે અમારા ઘરે ઓડિશા પાછા ફરી રહ્યા છીએ. એક સમય એવો હતો કે લાગતું હતું કદાચ અમારો દીકરો ઘરે પાછો નહીં જ આવે. પણ ખબર છે, ભગવાનની કૃપા અને ડૉક્ટરની મહેનતથી આજે અમારી સાથે છે. મેં બાળક તરફ જોયું. એ વિન્ડો સીટ માટે જીદ કરતો બાળક નહોતો. એ તો છેલ્લા ઘણા મહિનાથી પોતાની જિંદગી માટે લડી રહ્યો હતો. વિમાન લેન્ડ થયું. બહાર નીકળતા પહેલાં તેની મમ્મીએ મને પૂછ્યું, શું તમે નૈના દાસ છો? હું હસીને બોલી, હા. એટલામાં જ તેમના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. તેમણે મારા કામ વિશે વાતો કરી, મારી ગીતોની વાત કરી. થોડીવાર માટે તેઓ હોસ્પિટલ, રિપોર્ટ, દવાઓ આ બધું જ ભૂલી ગયા. પછી મેં કહ્યું, ચાલો એક ફોટો લઈએ. તેમણે ખુશીથી કહ્યું, હા, એક તમારા ફોનમાં અને એક અમારા ફોનમાં. ફોટો પાડ્યો અને એક ક્ષણે મને સમજાયું. મને લાગતું હતું કે મેં એક બાળક માટે મારી વિન્ડો સીટ છોડી, પણ હકીકતમાં ભગવાને મને જીવનને જોવાની એક નવી બારી આપી હતી. બસ આટલી જ હતી આ વાત. વાત બહુ નાનકડી છે, પણ સમજાવે છે ઘણું. જીવનમાં ઘણીવાર આપણને નાની નાની વાતોમાં અટવાઈ જઈએ છીએ, પણ દરેક વ્યક્તિના હૃદયમાં એક એવી લડાઈ ચાલી રહી હોય છે જે આપણને દેખાતી નથી. કોઈનો ગુસ્સો, કોઈની ઉતાવળ, કોઈની ભૂલ, કદાચ તેની પાછળ વર્ષોનું દુઃખ છુપાયેલું હોય. એટલે કોઈના વિશે અભિપ્રાય બાંધતા પહેલાં થોડા વિચાર કરજો. કદાચ તમારું એક સ્મિત, એક સારો શબ્દ અથવા એક નાની માફી કોઈની આખી જિંદગીની સૌથી સુંદર યાદ બની શકે છે. આપણા માટે માત્ર એક નાનો સારો વ્યવહાર હોઈ શકે છે, પણ સામેની વ્યક્તિ માટે આખી જિંદગીનો સૌથી સુંદર યાદ બની શકે છે. માટે દરેક વખત સાચા હોવું જરૂરી નથી, પરંતુ દરેક વખતે માણસ બનીને જીવવું ખૂબ જ જરૂરી છે. જો આ સ્ટોરીએ તમારા દિલને થોડું પણ સ્પર્શ કર્યું હોય ને, તો આજે એક સંકલ્પ કરીએ કે કોઈને જજ કરતાં પહેલાં તેને સમજવાનો પ્રયત્ન કરીશું. કારણ કે દુનિયામાં સૌથી મોટી સંપત્તિ પૈસા નથી. સૌથી મોટી સંપત્તિ તો દયા, પ્રેમ અને માનવતા છે. ખરું ને? ચલો રજા લઉં છું. હું
હું છું પૂનમ ધાનક. ફરી મળીશું આવી જ એક નવી વાર્તા અને નવા સપના સાથે.